જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. જો મારી મમ્મી છે ને ખડ વાટવા ગયા હતા ને સુરભીબેન ને આગળ બોલાવી ખડ ની ભારી ચડાવવા. અમારે આગળ થોડીક વારમાં જવાનું છે મંદિર. અમે કાયમ જઈએ એટલે સુરભીબેન આજે કહેતા હતા કે હાલો આજે આપણે જઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા તરફથી નવા બ્લોગમાં. તો જો ભાઈ આપણે મળ્યા અહીં 10 વાગે, કેમ કે અત્યાર સુધી અમે બધા આટાવડું કામ કરતા હતા, પોતું કર્યું, હંજવારી કરી હતી ને એવી રીતે પહેલા મંદિરે જઈ આવ્યા. હમણાં આપણો રેગ્યુલરલી કામ થઈ ગયું મંદિરે જવાનું. સવારમાં ઉઠી સીતાફળ ધોઈના પછી થોડાક હતા, મમ્મી સીતાફળ ધોઈએ અને ઓલા બે તૈયાર થઈ ગયા છે તો બાપુને મૂકી આપીએ. ચાલો ભાઈ, તો આ બાજુ મમ્મી સીતાફળ ધોઈએ. આમ સીતાફળ ધોઈડા ને હમણાં સીતાફળ બહુ છે. આજ ખેર આવી પડ્યું છે સીતાફળીઓ. હવે આને શું નાખવા જામફળ ખાવા એટલે લઈ લે જોઈ રસોડા જે સાફ સફાઈ મેં કરી દીધી. સુરભીબેન થોડો મદદ કરે તે સારા ને નકર ને શિયાળાનો દિન પૂરો ના થાય. હા, પછી મારું ઘરનું ના બાબા સારું છે. મને તો ચાય પત્તા કેટલા હતા મજૂસ થઈ જશે પરમામ. હે પરમામ થઈ રહે. હા, કદાચ થઈ રહી ને કાલ એટલા હતા તો થઈ રહ્યા તો આજ તાલ ઓછા હે ને. હાલો ભાઈ, તો આપણે આવી ગયા અહીંયા ખેતરમાં પહોંચી ગયા અહીં. હાલો ફટાફટ યા જાઓ, તમને જરાક મળાવું પપ્પા હારે, રજુ કાકા હારે, અને આપણે આપી દઈએ એને પાણી. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે આપણી છેલ્લી કટકીમાં. લાસ્ટ જો થોડુંક પાડવાનું રહ્યું છે અને હમણાં કામની ધબધબાટી બોલે છે કમલેશભાઈ. નથી ક્યાંય પાટો ખાતો, આખું મીંજરિયું થઈ ગયું છે હમણાં. કેમ કે કાલના વિડીયો મેં તમને કીધું હતું કે અજપ્પા જેવું થઈ ગયું છે ને તે નીંદર સરખી થતી નથી. આપણે સવારે ઉઠીને તો એમ થાય કે જાણે હું આખી રાત જઈ ગયો ને એ ટાઈપનું લાગે. નીંદર વહેલી ઉડી જાય છે, મોડો હું એટલે આવી બધી પ્રોબ્લેમો છે. ને અમારે જો અહીંયા પાઇપલાઇન તૂટી ગઈ છે. અમારી સિંગલ ફેસની નળી છે ને, એકની દોઢની નળી છે. એ અહીંયા આપણે કાંઠામાં ન્યા રહે, પીવાનું પાણી અહીંથી આવે છે. આ થાંભલાની અંદર એક રાહવાર ઘણીવાર આપણે બ્લોગમાં લીધો ન્યાર. ત્યાંથી નળી નાખેલી છે 1150-1200 ફૂટ આપણા શેઠ અવેડામાં જાય છે. એ નળી જો બે જગ્યાએ તૂટી ગઈ. એકવાર તો હાંધી લીધી તાતા ત્યાંથી એ નીકળે છે તો એ, અને પાછું બીજી જગ્યાએ તૂટી ગઈ છે. થોડીક છીછરી છે. ટ્રેક્ટરના ચાહ કરી ખેપાનો નામે ઊંડેરો અને ડાયટી હતી, પણ છતાં હું ક્યાંક હાથી ભૂટકી જાય કાં તો ટ્રેક્ટરના વજનથી કોઈ પાણો ખૂચી ગયો હોય એના લીધે તૂટી ગઈ. એ અહીંયા ગારો થઈ જાય કેમ કે સિંગલી આપણી આવડો ભરવામાં કાયમ ચાલુ હોય 2 કલાક, પછી જાડવામાં જતું હોય પાણી. તે જોઈ ગારો થઈ ગયો. રાજુભાઈ અહીંથી ઉપાડી. હવે એમ માનો ને કે ગારાના લૂંદા ને ડેડવાના ઢગલા હે. કા રાજુભાઈ? એમ ને માલ જ છે ને, હાવ ડેડવા જ છે ને હાવ પોળામાં. હા, તો ભાઈ આપણે ટ્રેક્ટરમાં જો એટલું હાંકવાનું રહ્યું હે. લાસ્ટ આ વર્ષના લાસ્ટ વાઢ. અડધું કહે કે નહીં? અડધું કહેવાનું ભાઈ, હવે અડધું હોય. હવે ખાલી માનો ને કે 2 થી 3 ઉથલ પૂરી નથી ટ્રેક્ટરની. 3 આયરું આપણે પાડી અને આખું 3 આયરું નું રપોલું હે મારા કલેજા રાજ્યા. જો આમ તું માંડવી જો, આ હે આપડી 128 નંબર માંડવી. પાણીમાં હવે પડી રહી, જોઈ લે. હા, આખું વરસ જો મેં તમને આગળ કીધું ને એની વાયરે નળી હે તૂટલ, અને આને એટલું જ જોતું હતું કે નળી ક્યાંક તૂટે, રેસ ફૂટવા જોઈએ. રેસ ફૂટવા જોઈએ. આ મહિલો માલ હે ભાઈ આપણે 128 માં. આ થળિયા જો, આ ગારો હે એટલે કપાણા નથી. બાકી ભાઈ આ કટકીમાં રાજુ એક સમય એવો હતો ગુંધરીનો ભર થતો નહીં. ના થતો.
ભાઈ ગુંદરી વાવતા માલહાટુ ચરો વાવતા ને એનો એક ભર ન થતો. પછી અમે વાવી તી તુર જાય તુવેર. નામ શું છે? પંચગંગા. પંચગંગા બિયારણ પંચગંગા, ગંગા માતાજીના નામની તુવેર વાવી હતી. અને ઈ તુવેર લગભગ ઉપાડી પાછી આમાં નથી ભાઈ. પછી આ માંડવીને જ ઓરવણ. ના ઈ તુવેર વાવી ને ઈ તુવેર આપણે ગાડું 22 મણ જેવો ઉતારો દીધો તો 1 વીઘામાંથી. એટલે ટૂંકમાં 2 વીઘાની ખાલી આ કટકી છે. અંદાજ એવો છે, માપણી કરેલી નથી, પણ લગભગ કેટલી આમાં 40-45 મણ તુવેર થઈ હતી. રેકોર્ડ બ્રેક તુવેરનું ઉત્પાદન આ કટકીમાં પહેલી વાર થયું હતું. અને તે પછી આમાં ગમે અમે વાવી દઈએ ને એટલે આફેડું થાય છે, ધરાડ થાય છે. અને નામી થાય ને એટલે આપણે ટૂંકમાં થોડું ખાતર પોતર કરવાનું મન થાય ને ભાઈ. તે પછી આપણે આમાં 2-3 વખત દેશી છાણિયું ખાતર ભરી લીધું. તો તે પછી આમાં ટૂંકમાં મોસમ સારી માંડી છે થાવા. ખડે બહુ નથી થતું. હા, ખડમાં તો હવે આપણી મહેનત એવડી છે રાજુભાઈ, ખડ ક્યાં થાય? હે, ખડ ક્યાંથી થાય? હું એમ કહું તો આતા બધો ગારા વાળો માલ છે ભાઈ. આપણે અહીં કોરામ જોઈએ, હાલો. અહીંયા ટૂંકમાં ફુવારા સિવાયનું પાણી નથી આવ્યું, પણ એકંદર જેટલી આછી નબરી જમીન ને એમાં માલ નીકળો છે. જો આ પાડિયા હે એટલે તમને દેખાય નહીં, પણ એકંદર હે ને ડેડવા ટૂંકમાં બધા ગાડાની આસપાસનો માલ થઈ ગયો છે. અને એક બીજું આ વખતે બન્યું છે કે માંડવીના છે ને આજથી 2 મહિના પહેલાથી આના પાનમાં કાળા દાગ થઈ ગયા હતા. મેં તમને ઘણીવાર વિડીયોમાં કીધું તો 128માં વેલો ટૂંકમાં જો આ પાનમાં દાગ થયાવાનો પ્રશ્ન છે ને વેલો થઈ ગયો હતો. એટલે છેલ્લો વરસાદ થયો ને હમણાં ત્યાં આના પાન બધા ખરી ગયા. એટલે પાંદ ખરી ગયા ને એના લીધે થોડીક બીક લાગે છે કે પાછળના ડેડવા છે ને કાચા રહી જાય. એટલે વજન કેવો કાપે એ વસ્તુ જોવાની છે. અને આજે પણ આપણે ત્યાં 7 મજૂર આવ્યા છે. અને ઓલી બાજુ મોટા ભાગમાં છેલ્લા ચાહ લગભગ લેતા હે, ટૂંકા ચાહ આવી ગયા હતા ને. અને પછીનું 2 વીઘા આ અને 2 વીઘા વચલી કટકી આપણી. તો એટલું ઉપાડવાનું રહ્યું છે, બપોર રૂંઢે થઈ જાય. તો ભાઈ આપણે એ છે ને છેલ્લા ટૂંકમાં ચાહ લેવાઈ જાય ને પછી 4 વીઘા જેવી માંડવી ઉપાડવાની રહે. અને મારે હવે જો એટલું ટ્રેક્ટર હાંકવાનું છે ને એટલું ટ્રેક્ટર હાંકી અને પછી જવું છે ફટાફટ ઘરે જઈ અને તૈયારી કરવી હલરની. જો આ માણસો આમનામ ઊભા રહીએ ને તો આપણે 1-2 દી જે આગતરું છે ને ભરું કરી લીધા એ બધું હલર હાંકી નાખીએ. એટલે આ પછી આ એકની લઈ રહીએ વાહે. તો પ્લાન એવું છે કે કાલે આપણે પાણાવારીએ હલર હાંકવાનો વિચાર છે. એટલે હમણાં કામની હાવ નકરી બગડાટી જ બોલે છે રજુ. હા, કામની બગડા સટી બોલે છે ને આપણી વાડીએ વાઢનું કામ આજે પૂરું થવાનું છે. હવે કાલથી આપણે બોલાવવી છે હલરની બગડાટી. તો કાલે પાણાવારીએ હલર હાંકવું છે, જોઈએ હવે ત્યાં કેવી રીતના નીકળવામાં થાવ હેલ્પું છે. પણ પાથરો દેવો ને એ અઘરો છે, કેમ કે એવડા ઝાડવા ને એવડા ટેપા એ પાથરો હલર ઉપર દેવો ને એ બહુ અઘરો છે. પણ 10 જ વીઘા છે એટલે અંદાજ છે કે 1 દી મથલ ભલે ધીરે ધીરે ખોટી પોથા હે, ધીરું કામ થાય, પણ 1 દીમાં ત્યાં હાચવાઈ જાય ને તો 1 દી અહીંયા થાય નેહડો. અને આપણી આગતરી 128. તો હાલો ધીરે ધીરે બસ ધીમે ધીમે જો કામ કાઢી નાખીએ ને તો પછી એક ધારું વાવણાનું જ કામ રહીએ. અને આ માંડવી 4-5 દી હવે અને ટૂંકમાં હલરમાં નહીં નીકળે, તાતા કંઈક અહીં નહીં માણસો ફ્રી થઈ જાય. હાલો તો હવે વધારે વાત નથી કરવી, તો મારે થોડુંક છે એ પાડી લઉં. રાજુભાઈને જે આ નળી તૂટલ છે ને એટલા વારનું બધું હું પાથરા કરી અને ખેહવું પડીએ, કેમ કે મોટર તો આપણે કાયમી ચાલુ રાખવી જ પડે. એટલે આ થોડું ખસી જાય ને તો ટૂંકમાં અહીંયા પાથરામાં પાણી ના જાય. તો હાલો હવે હું ટ્રેક્ટર કરી દઉં કન્ટિન્યુ, મળી પાછા નિરાતે. અને હમણાં સુરભીબેનનો ફૂલ સપોર્ટ છે. સુરભીબેન ઉપર જ છે, શૂટિંગ અને એડિટિંગ બે એ જ કરે છે. મારાથી થતું જ નથી કંઈ, કેમ કે હું એકદમ કામમાં છું. જો સુરભીબેનને આ વેકેશન અટાણે ના પડ્યું હોત તો હમણાં વિડીયામાં ધબડક થઈ જાય. તો આપણે આવી ગયા અહીંયા ખેતર બાજુ. આ બાજુ બધા માણસો અને બા અને સોનલ મોહી એ બધા જો આ બાજુ અહીંયા ઉપાડે છે. તો હાલો હું તમને જરાક બતાવી દઉં ને પછી હું જાઉં ફટાફટ ઘરે. મમ્મીની રસોઈમાં બધું કરે છે તો હું થોડીક હેલ્પ કરાવી દઉં એને. આ બાજુ આપણે હે ને મમ્મી પુડલા બનાવે છે. એ કહે કે શું કહેવાય કે બપોર પછી ટાઈમ નતો મળવાનો, હમણાં જલો ને વીરેન ને હું કહેતા હતા બનાવવાનો. તે મમ્મી કે અત્યારે કે તોય કે બનાવી દઈએ.
બપોર પછી વીરેન આવે પાછું ટાઈમ ના હોય. હા વીરેન આવે ને તો એમ કે ટાઈમ ના હોય એટલે અત્યારે ઈ બનાવી દે હે અને હાલો ઊન જલો બે નાસ્તો કરી લઈ. ભાઈના બાઈકમાં આહે પાછા બનાવા હે કા આજે આ સગડી ઉપર પુડલા ગરમા ગરમ હતી ને. વાગવા આવ્યા હે 4:30 અને જલાભાઈ ને કુકલ નારિયેલ જડ્યું હે ને એ દીદી હાલી ગયા ફોડીને એ કે પાણી પીવું નારિયેલ ખાવું એમ કરે છે. અમે બે નીકળી હવે નારિયેલ ફોલવા હતું. મહા મહેનત કરી ને માંડ ફોલી કેમ કે અમે કોઈ દી નારિયેલ ફોલ્યા ના હોય. જઈ જોતું હોય તે બધું માથે જડી જાય એટલે પછી જઈ જરૂર પડે તે કષ્ટી પડે. પપ્પા કહેતા હોય ને કે જઈ કે આપણે જે વસ્તુ જોઈતી હોય ને ડાયરેક્ટ કે મળી જ ના જવી જોઈએ. ખરેખર સાચું જ છે. તો હાલો અમે બે નારિયેલ લઈને જરાક વાર ફોલવા તરફ પ્રસ્થાન કરી હતા. અડધી કલાકમાં ભાઈ આવી જાય મોટા ભાઈ અને પછી એને વેકેશન કાલથી હતા એ બધા ભેગા ને મસ્ત એન્જોય કર્યું બધા. તો આ બાજુ જો શું કહેવાય બા ને સોનલ મોહી ને બધા માણસો ને બધા માંડવી વીણવાનું કામ કરે છે અને પપ્પા ને હે ને નેહડેથી ભર હારે છે અહીંયા આપણા ઘરે અને આ બાજુ બધા વીણે છે માંડવી. હાલો ભાઈ તો આ બાજુ અમે બધા એમાં જીપીઓ ચડાવવા ટોલીમાં. એ પપ્પા તમારથી ના ચડ્યો ચોટી પડી ગઈ ત્યાં મને તો વાંધો નતો પણ રાજો કાકો હારી ગયો હતો. પછી મેં એને એમ ને મેં કીધું પોરો ખાઈ લે. આપણે પછી ઉપાડીને પછી આપણે શું કેવું મોટા કે હવે મારે કઈ નહીં થાય એમ કરીને હેઠો મૂકી દે ને હેઠેથી માંડ ટૂંકમાં આમ ઊંચો કર્યો હતો બે થઈ લાગી જ આવતું હતું કઈ દિવસે. અહીંયા ભૂટકી જાય ને ચીપીઓ જાય ભૂટકી ગયું તો ધક્કો નતો લાગે. હવે ટોલીને છોડવાનું અહીંયા જ છે ને આખું. હા ટોલીને અહીં કેમ કે કઠણ જગ્યામાં છોડ નાખી રિવેશ લઈ લે. હા આમ લઈ લો. હા તો ભાઈ હાલો હવે ચીપિયાનું ને આમાં ટોલીમાં હલાડ ફિટિંગ બધું કરી લીધું છે ને હવે હલર મૂકવા જાઉં પહેલાં પછી ટોલી કદાચ હવારે લેતા જાઉં અને જીતી વસ્તુ આમાં ભરી જ દીધી છે પણ કંઈ ભૂલાતું હોય ને તો એ બધું હજી મુકાઈ જાય સવાર થાય તાતા સુધીમાં. અને પાણાવાળી કાલ કાઢવી છે. પરમ દિવસે અહીં કાઢવાનો વિચાર હતો પણ મજૂર લગભગ જવાની તૈયારીઓમાં છે હવે બેનના ગામ. હાલો ભાઈ તો આપણે હે ને ઓલી ટોલી છોડાવી નાખી. એમાં જે માલ સામાન ભરવાનો હતો ને વાં લઈ જવાનું એ બધું કરી દીધું છે અને ટોલી વાંચ છોડી છે આપણે જ્યાં ચીપિયો ભર્યો ને ત્યાં જ. કેમ કે આપણું પ્લાન હતું હલર લઈ જવાનું પહેલાં તો હલરને છોડાવવા જવું હે પણ આપણે આમાં હે ને ઓલા માંડવી ગિરનારમાં ધાર દીધી હતી ને એટલે આમાં ચાયણો બદલાવેલો છે એટલે અમારી કાઢવું છે. જો અંદરની જારી રહી ને એને ધાર દેવાનો ચાયણો કહેવાય તો એ છોડાવવો છે. જો આ ચાયણો ઉપર છે ને એ ખાલી આમતા બોલ છોડાવીને ખેંચવાનો જ છે પણ આ હુપડી છે ને એ બદલાવવાની છે. આ પતરું આખું બીજું ચડાવવાનું થાય મોટું આવીએ આ ઝીણકું જ હોય. આ હુપડી કાઢવાની છે અને અંદરનો ચાયણો મેન કામ એટલું છે તો આપણે ફટાફટ છે ને અહીંયા છોડાવી નાખી એટલે વાં સવારે કાંઈ છે નહીં અને બીજા નંબરમાં ત્યાં આપણે ધારતા દેવાની હોય નહીં કેમ કે ધાર અહીંયા આવીને દેવાની થાય કેમ કે એમાં આવશે ફૂલ ધૂળ એટલે ધાર તો દેવી જ જોઈએ પણ પછી તો ધાર કેદી દેહું હું વાત. અટાણે આપણે એકવાર ડૂચો પીલાઈ જાય ને તો મેન કામ એ છે તો ફટાફટ જો આ બધું છોડાવી નાખી અને પછી જવું હું હલર છોડાવવા. અટાણે ટાઈમ થયો છે 8:05 થઈ ગઈ છે. હજી કાલનો વિડીયો પબ્લિશ કર્યો નથી એ બધું સુરભીબેન ઉપર છે. તો અમે જો આ ફટાફટ આવી રીતના બધા બોલ ઘણા બધા છે ઝીણા ઝીણા છે એટલે વાર લાગી જરાક ખોલી લઈ અને પછી પાણાવાળી જવા દઈ હલર છોડાવી અને પછી પાછા આવી પછી ટોલી જોડાવી લઈ. હા આનું પાનું અલગ લાગશે. હલે તાણ નથી આપણે પાનાવની લે પાછા હાથ આવજે. અમારે કાલ મેળ આવે તો રાજુભાઈ કેટલી ટોલીઓ ભરી આવી
કેટલી ભરા છે? 2-3 તો થઈ જાય, નહીં થઈ જાય 3? તો થઈ જાય નથી થઈ જ જાય. 3 નહીં થાય ને તો 2 તો થાહે જ, ફાઇનલ છે. આપણા નસીબમાં જે હે ને આપણે વાવ્યું હોય ને તેથી જ નક્કી થઈ ગયું હોય કે એટલું તમે વાવો અને એમાંથી એટલું ઉત્પાદન લ્યો, પણ હારે મહેનત કરવાની, વાવીને હુઈ નહીં જવાની. આપણાથી થઈ એટલી મહેનત કરી. આ વખતે કાકા ત્યાંથી એકાદું આશુપાત્રું પાણી પી ગયું હતું, પણ થોડુંક મોડું થઈ જાય એટલે ટાણું ના હાચવી શકીએ, એટલે ધાર્યું ના થાય આપણું. અને ને હેડે તો હાવ વગર પાણી થયું હોય, જે થવાનું હતું નહીં. પણ એમાંય અટકર હે, કાચી પોચી રજુ એક ટોલી થઈ જાય, નહીં થઈ જાય નામી? ટોલી તો પરવાઈ થઈ ગઈ હતી. પરવાને ને અવારને ફેર, આનો ડેડવો ઝીણો હોય ને હા એટલે અવાર એનાથી વધારે કદાચ થાય ને તો વજનમાં ઘણું વધારે થાય, પણ પરવા જેટલી ખાલી ટોલી થાય ને તો એ વજન પરવાથી ઘણો વધારે થાય. 54 નંબર માંડવું હે ને ઝીણો હોય ભાઈ, એટલે પરવા જેટલી ખાલી ટોલી થઈ જાય ને તો એ પરવા 40 મણ થયું હોય ને તો અવાર 60 મણ થાય. અને વગર પાણી ખેતરા પડાવમાં એટલું થઈ જાય બહુ કહેવાય. તો અવાર આપણે ખાતર ભર્યું હતું એટલે મહેનત કરી કહેવાય કે ખાતર નાખ્યું આપણે, દેશી ખાતર ન્યા જડે જોવાય ના જડે. હા 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 બરોબર ને? એટલે આપણે ખાતર નાખ્યું ને એ પ્રમાણે લગભગ વાંધો નહીં આવે, થઈ જાય. એના ભર આપણે હારી લીધા હે, 9 ભર હતા. એમાં કાયદેસરના ભર મીડિયમ સર આપણે હિસાબ કરીએ ને તો 8 જ ભર, 7.5-8 ભર જેવું હતું. કેમ કે ત્યાંથી અહીં લઈ આવવાનું પ્લાન હતું ને, ઝીણકા ઝીણકા ભર હતા. મજૂર હવે લગભગ કાલનો દી એક જ રહેવાના છે. મેવાહેથી આવ્યા હતા કામ કરાવવા. આપણા બેનના બીજા હગા છે ને જે અમારો બનેવી થાય ને, એના મામા અમારા ગામમાં છે, તે મામા ત્યાં આવ્યા હતા કામ કરાવવા. મામાને ટૂંકમાં બધું કાઢી લીધું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વીણવાનું ને એવું હાલે છે. મને કે તારે કે હલર જો 1-2 દી હાલે એવું હોય ને તો કરાવી લે, હજી 2 દી રહેવાના છે. તે કે તારું કામ થાય ને અમારું થાય એમ. તે આપણે પછી ઉપડાવી લીધી માંડવી, અને કાલનો દી હજી રહે તે પાણાવાળી કાઢી લઈ, પછી પરમ દિવસે વયા જવાના છે. જો નહીં જાય તો અહીંયા 128 આપણી આગતરી અને નેહડો એ એટલું નીકળી જાય, પછી તો અમે વયા જવાના જ છે ફાઇનલ. એટલે જોઈએ રોકા હે તો આ નીકળીએ, નકર અહીંયા તો હવે ભલે રહી જાય પણ પાણાવાળી ખચવાઈ જાય. બત્તી ન્યા છે. તો હાલો હવે અમે સહી થોડાક કામમાં, વિડીયો થોડો ઘણો મેં કીધું ટૂંકો હોય ને તો આપણે આ થોડુંક શૂટિંગ કરી લઈ. તો ફટાફટ જો આ બધું બદલાવી અને પછી અમે મૂકી આવી. આમ કઈ ખૂટતું જ નથી કઈ. હાલો અમારે અહીંયા છે ને જરાક આ બત્તીથી કરવું જોઈએ, બળતા હે પણ બળને અંજવારે પડછાયો આવે ને બહુ નથી થતું. તો આજના વિડીયોનો હવે આપણે એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.